કોઈ સેવા કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય, એને આદર કરો, એને સુવિધા કરો, કોઈની ભક્તિમાં વિક્ષેપ ન પાડો. ઘરમાં બેન સેવા કરવા બેઠા હોય, તમે મોડા ઉઠ્યા તો એ ટાઈમે ભાઈએ ચા જાતે બનાવી દેવી, પણ કોઈને સેવામાંથી ઉભા કરી પોતાના લૌકિક કાર્યમાં જોડવા. કમથી કમ કોઈ સેવા કરનારને વિક્ષેપ ન કરવો એ પણ આપણી ભક્તિ છે. કોઈ સેવા કરતું હોય ને, બને તો તમે નથી કરતા તો કરનારને વિક્ષેપ તો ન પાડો. તમારા ઘરમાં તમને તો અહોભાવ થવો જોઈએ કે મારા ઘરમાં એવું પાત્ર આવ્યું છે કે મારા ઘરમાં સંસ્કારો એને સાચવી રાખ્યા છે. મારા ઘરમાં ભગવાને કૃપા કરીને એવું એક પાત્ર મૂક્યું છે કે અમારા ઘરમાં ભક્તિ બનાવી રાખી છે. કદાચ આની ભક્તિને કારણે જ હું ધંધામાં આટલો સફળ થયો. કદાચ એના ભગવાનના નામને કારણે જ મને ઠાકોરજી આવી પ્રગતિ આપી. હંમેશા આવું વિચાર. પણ આખો દિવસ ઠાકોરજી ઠાકોરજી કર્યા કરે, નામ કરે, નામ. ભક્તિ કરનારની નિંદા ન કરે, અને ભક્તિ કરનારે પણ સાચવી લેવું કે કોઈ આપણી નિંદા ન કરે એવા સંજોગો ઉભા જ નહીં થવા દેવા. બંને પક્ષે છે, બંને પક્ષે સાવધાની રાખવી, વ્યવહારમાં કુશળ રહે. અને એટલા માટે ભક્તિ કરવાની સુવિધા અહીંયા એટલે જ ભોજન ભગવાને કહ્યું તો તું મારો પ્રિય છે ના મારે ભોજનની કમી છે તો આપને અહીંયા ભોજન કોણ કરાવશે? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને પ્રભુએ રથની લગામ ખેંચી છે. ગડગડ ગડગડ કરતો રથ વિદુરજીના આંગણે આવીને ઉભો છે. સુરબાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળા લઈ આસન બિછાવી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવત નામનો જાપ કરી. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં માળા લઈને બેઠા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને ઠાકોરજી સામે ઉભા હોય તો તમને કેવો આનંદ થઈ જાય. અને જ્યાં દ્વાર ખટખટ્યું વિદુરજીએ દ્વાર ખોલ્યું, પ્રભુ પધારે એનાથી ઉત્તમ બીજી કોઈ ક્ષણ. જ્યાં પ્રભુને જોયા અવાક બની ગયા. અરે દેખ સુલભા, પ્રભુ પધારે. દોડતા દોડતા સુલભાજી આવ્યા કે નિરખું કે ટહલ કરું એકો બનત ન ઉપાયરી. આંખ પ્રભુના મુખારવિંદથી હટતી નથી અને બુદ્ધિ કહે છે કે વ્યવસ્થા કર. દોડતા ગયા, આસન બિછાવ્યું, પ્રભુને પધરાવ્યા. પ્રભુ વિરાજમાન થયા અને નીચે વિદુરજી અને સુલભાજી બેસી ગયા. પ્રભુના એ રૂપ માધુર્યનું ટગર 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 પાન કરવા લાગ્યા. પ્રભુના એ રૂપ સૌંદર્યનું વિદુરજી અને સુલભાજી નેત્રોથી પાન કરે છે. અપલક નેત્રોથી ભગવત દર્શન કરી રહ્યા છે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસ કરવાનો દિવસ લાગે છે. કઈ કહેતા નથી, બોલતા નથી. એટલે પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? સુલભાજી કહે અરે આજ તો મારો મનોરથ હતો કે આપ અમારે ત્યાં આવીને આરોગો. દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા, છાલ છોલે અને છાલ અને દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદથી હટતી નથી એટલે કેળું ફેંકે છાલ ઠાકોરજીને આપે. પ્રભુ કે આ મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી દો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર થયું. વિદુરજીની દ્રષ્ટિ ગઈ. અરે સુલભા, પ્રભુ कैसे આરોગાયા જતા? આમ આરોગાવાય, લાવ મને આપ. અને છાલ છોડી, છાલ ફેંકી, કેળું આપ્યું પ્રભુને અને પ્રભુ આરોગ્યા. અને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. સુલભાજીની જે વિશુદ્ધ ભાવ અને એમની ભાવના એને કારણે છાલ પણ મને અમૃત જેવી લાગી. હવે તો નિર્ધારિત થઈ ગયું કે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા. બીજા જોડે લડવું સહેલું છે પણ સ્વજનો સાથે લડવું અઘરું. મહાભારતનું યુદ્ધ એની વધારે ભયંકરતા શું હતી? લડ્યા એ ભયંકર નહોતી, ઘરના લોકો લડ્યા એ વધારે ભયંકર. સ્વજનો લડ્યા એ વધારે ભયંકર. બહારના લોકો જોડે યુદ્ધ થાય એમાં કોઈ વાંધો નથી, માણસ લડી લે. પણ સ્વજનો જોડે લડવાનું આવે ને ત્યારે બહુ અઘરું થઈ જાય. મહાભારતના યુદ્ધની ભયંકરતા એ છે, ક્રૂરતા એ છે કે ભાઈએ ભાઈઓને મારી નાખ્યા, સ્વજનોને મારી નાખ્યા, વડીલોને મારી નાખ્યા, ગુરુઓને મારી નાખ્યા. ભયંકરતા આ છે.
થશે થયું કે યુદ્ધ થવાનું છે મારે, અને ભક્તને ક્લેશ ગમતો નથી. આપણે તો ઠાકોરજી માટે પણ પૂછ્યું ને, કૃષ્ણદાસ મેઘને પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ ગમતો નથી અને ઠાકોરજીને ધુમાડો ગમતો નથી. એટલે જ આપણે ત્યાં ઠાકોરજી પાસે બહુ ધુમાડો ન કરવામાં આવે. ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય બને તો ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ નહીં કરવો. ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. શું ગમે છે? તો માખણ ગમે છે અને પ્રભુને એમના ભક્તો ગમે. વિદુરજીએ વિચાર કર્યો કે મારે આ યુદ્ધ જોવું નથી, એટલે તીર્થ યાત્રા કરવા માટે ઘરેથી નીકળી ગયા વિદુરજી. 36 વર્ષ સુધી યાત્રા કરી. જ્યાં જ્યાં જે તીર્થોના જે નિયમો હોય એ નિયમોને પાળ્યા. જપ, વ્રત અને દાન, આ 3 નિયમો હોય છે તીર્થોના, વ્રતોના, તિથિઓના. આ સમયે જેમ તમે વ્રજયાત્રા પણ કરવા જાઓ ને, તો કે આ કુંડમાં આનું દાન કરવું, આ જપ કરવું, આ વ્રત કરવું, આવું વ્રત કરવું. આપણે ત્યાં એકાદશીઓના પણ કેવા જુદા જુદા પ્રકારના વ્રત આવે. આ નિર્જળા એકાદશી છે, જલ પણ ન પીવાય, એવા જુદા જુદા પ્રકારના વ્રત હોય, જુદા જુદા પ્રકારના મંત્રોના જાપ હોય. જ્યોતિષશાસ્ત્રમાં પણ પ્રાય તમે કોઈ પણ જયારે ખરાબ યુતિ આવે કે નબળો ગ્રહ હોય તો 3 પ્રકારના ઉપાય બતાવવામાં આવે. કાં દાન કરો, કાં જપ કરો, કાં ઉપવાસ કરો. આના 3 થી નિવારણ બતાવવામાં આવે. તો ઘણી બધી ચર્ચાઓ છે એને લગી. તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નહીં. એ આપણા જેવું તો હતું નહીં કે રોજ વ્રજમાં જઈને પણ ફોન કરીએ કે ઘરમાં બધું બરાબર છે કે નહીં. એક ભાઈને ભગવાન સ્વપ્નમાં આવ્યા ને કહ્યું કે તું વ્રજમાં આવ, મારે તને દર્શન આપવા. અને પેલાને તો પ્રભુની આજ્ઞા થઈ, વાહ પ્રભુ દર્શન આપશે. એને તો જલ્દી ઘર બંધ કર્યું, તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો ઘરની, અને નીકળી ગયા વ્રજમાં. એક દિવસ થયો, આખા વ્રજમાં ફરે, ક્યાંય દર્શન નહીં. બીજો દિવસ થયો, ક્યાંય દર્શન નહીં. ત્રીજો દિવસ થયો, ભૂખ્યો તરસ્યો, દર્શન જ ન થયા. કંટાળીને પાછો ઘરે આવ્યો તો દરવાજા પાસે ઠાકોરજી અદબ વાળીને ઉભા હતા. પ્રભુ, આપે મને વ્રજમાં બોલાવીને આપ અહીંયા ક્યાંથી ઉભા છો? પ્રભુ કે હું શું કરું? તું વ્રજમાં જતો હતો ત્યારે તાળું મારીને તે જ કહ્યું પ્રભુ ઘરની રક્ષા કરજો, એટલે હું ઘરે આવીને ઉભો રહી ગયો. તે જ મને કઈ કામ સોંપીને કહ્યું એટલે હું અહીંયા આવી ગયો. તો પ્રભુ માટે નીકળ્યા છે યાત્રામાં, એમને કોઈ સમાચાર નહીં. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધી જ વાત કરી. આ રીતે મહાભારતનો યુદ્ધ થયો, બધા સ્વજનોનો સંહાર થઈ ગયો, યાદવા સ્થળી થઈ અને પ્રભુ પણ સુધામ પધારી. અને જ્યારે આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, હૃદય ભરાઈ આવ્યું. વિદુરજી અરે પ્રભુના છેલ્લે દર્શન ન થાય, પ્રભુની છેલ્લી ઝાંખી પણ હું ન કરીશ. પ્રભુ સુધામ પધારી. વિદુરજી આપ કેવા ભાગ્યશાળી છે. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને જઈને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. મેં એમના માટે સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજી સાથે પ્રભુને બાલ ચરિત્રોના ઉદાહરણ કર્યા છે, પ્રભુની લીલાનું સ્મરણ કર્યું છે. અને અહીંયા જેમ આપણે ત્યાં પ્રાય સાંભળતા હોઈએ છીએ કે 11 વર્ષ ઠાકોરજી વ્રજમાં વિરાજ્યા. એમ તમે ભાગવતજીમાં 10મ સ્કંદમાં વાંચવા જશો, ક્યાંય ઉલ્લેખ નહીં મળે કે 11 વર્ષ વિરાજ્યા. અન્ય કોઈ ગ્રંથમાં નહીં મળે. પણ આ 3ય સ્કંદમાં ઉદ્ધવજી અને વિદુરજીના સંવાદમાં કહેવામાં આવ્યું, 11 સમાસ તત્ર ગુઢાર્ચી સબલો વસત. ઠાકોરજી 11 વર્ષ વ્રજમાં રહ્યા, એમ અહીંયા ઉદ્ધવજીના સંવાદમાં. એટલે આપણે ત્યાં માનવામાં આવે છે. અને પાછું 52 દિવસની ગણતરી, એમાં પણ અન્ય જગ્યાએ કઈ મતાંતરો પણ છે કે કેટલા દિવસ, 11 વર્ષમાં કેટલા દિવસ પ્રભુ વ્રજમાં રહ્યા, એની પણ ઘણી ચર્ચાઓ છે. ગયા છે મૈત્રેય મુનિ પાસે.
અને મૈત્રેય મુનિને જ્યાં વિદુરજીને આવતા જોયા, ઊભા થઈને પ્રણામ કર્યા અને કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા. આપ મને ઓળખો છો? હા, આપ સાક્ષાત યમરાજના અવતાર. શ્રાપને, માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો. પૂર્વ જન્મની વાત કઈ રીતે શ્રાપ લાગ્યો? વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર. સુંદર સંવાદ થયો. મૈત્રેય મુનિને વિદુરજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો. માનો આપણા બધાનો પ્રશ્ન હોય. દરેક વખતે દરેકને એમ થાય કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? ક્યારે કોઈ દુઃખ માટે મહેનત કરે છે? અરે કોઈ સુસાઇડ પણ કરતો હોય તો મરી જવું તો સુખી થઈ જાય. એમ થાય. કામ ભલે ગલત હોય પણ ઈચ્છા તો સુખની જ હોય. ક્યારે કોઈને નાનપણમાં શીખવાડવામાં આવે છે કે બેટા સુખ ચાહવું, દુઃખ નહીં ચાહવું. સહજ સુખની જ કામના છે બધા, છતાંય દુઃખ કેમ ના આવે? અને પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા,